સભામાં અભિવૃદ્ધિ કરવા પરિવારના અને અમારા નજીકના એવા જેની સાથે એક લાગણીના બંધન બંધાઈ ગયા હોય એવી સુરત સમિતિને હું નમ્ર વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે અને અમારો પ્રેમ સ્વીકાર કરે. તો સુરત સમિતિની અંદર વિજયભાઈ એમ ખૂંટ જે પ્રમુખ પદે બિરાજમાન છે, પરેશભાઈ બી ખૂંટ જે ઉપપ્રમુખ પદે બિરાજમાન છે, હાર્દિકભાઈ આર ખૂંટ, શાંતિલાલભાઈ ખૂંટ જે ખજાનચી છે, વલ્લભભાઈ એમ ખૂંટ સંગઠન મંત્રી, રવિભાઈ ડી ખૂંટ યુવા કમિટી. તો આ તમામ સભ્યોને નમ્ર વિનંતી કરું, આવો અને અમારો પ્રેમ સ્વીકાર કરો. વિશાલભાઈ 2 મિનિટ. સુરત કમિટી સ્ટેજ ઉપર આવી રહી છે ત્યારે મને થોડુંક એમના વિશે પણ 2 વાક્ય કહેવા છે. આપણે પહેલાં તો ખૂબ તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. આગળ હું 2 વાક્ય કહીશ ત્યારે પણ તમને એમ થશે કે ના, કમિટીએ ખૂબ એક આપણા પરિવારનું આમ પ્રાઉડ એમ ગર્વ થાય એવું કામકાજ કરી રહ્યા છે. સુરતની અંદર ગયા વર્ષે જે તક્ષશિલા કાંડ થયું હતું યાદ હશે બધાયને. આપણા ઘણા દીકરા દીકરીઓ એમાં હોમાઈ ગયા હતા. એક આમ રૂવાડા ઊભા થઈ જાય એવી વાત છે. એમાં જ આપણા પરિવારની 2 દીકરીઓ હતી. તક્ષશિલા દુર્ઘટનામાં 23 દિવંગત દીકરા દીકરીઓ હોમાઈ ગયા. એમાં જૂનાગઢના પીપળિયા ગામના વતની એવા ખૂંટ પરિવારની દીકરી દ્રષ્ટિ વિનુભાઈ ખૂંટ પણ હતી. દુઃખના ઘટનામાં આપણે સૌ ગરકાવ હતા. એવા કપરા સમયે ખૂંટ પરિવાર કમિટી સુરતની ટીમ ખડે પગે ઊભી રહી હતી અને ઘટના સ્થળે જઈ રેસ્ક્યુ કરવામાં ખૂબ જ મદદરૂપ થઈ હતી. વિજયભાઈ ખૂંટ પ્રમુખ એવા સુરત કમિટી સ્થળ પર ઘાયલોને સારવાર આપવા બનતા પ્રયત્ન કર્યો. રોડ પર ગાડીઓ ઊભી રાખી અને ઘાયલોને હોસ્પિટલે પહોંચાડ્યા. ત્યારબાદ બીજી એક દીકરી આરઝુ કિશોરભાઈ ખૂંટ જે 3જે માળેથી કૂદકો મારી અને પોતાનો જીવ દીધો એવા જે પીપી સવાણીમાં એડમિટ થઈ હતી. ત્યાં પણ પરિવારની ટીમ ખડે પગે સતત ઊભી હતી, હાજર રહી હતી. સ્મીમેર હોસ્પિટલમાં ડાયરેક્ટ બ્લડની જરૂર હતી ત્યારે આવી સુરત કમિટીએ 25 બોટલ તાત્કાલિક બ્લડ 2 કલાકમાં ખૂંટ પરિવાર કમિટીએ એ જ યુવાનોને પૂરું પાડ્યું હતું. એવી આપણી ખૂંટ પરિવાર કમિટીને જોરદારથી તાલીઓના ગડગડાટથી વિદાવીએ. એમનું સુરત કમિટીનું સન્માન કરવા આવશે કમિટી મેમ્બરમાંથી કેતનભાઈ ખૂંટ, કેતનભાઈ ભીમજીભાઈ ખૂંટ. દરેક કમિટી મેમ્બરનું કેતનભાઈ સન્માન કરશે. સુરત કમિટીએ તો સુરતની અંદર હેલ્પલાઇન નંબર પણ એક ચાલુ કરી દીધી છે. 24 કલાકમાં ગમે ત્યારે પરિવારનું કામકાજ હોય, 24 કલાકની અંદર ગમે ત્યારે હેલ્પલાઇન નંબર ફોન કરજો, સુરત કમિટી ગમે ત્યારે હાજર થશે એમ. મારી એક અંતરની ઈચ્છા છે કે સમિતિ જ્યારે સ્ટેજ ઉપર હાજર છે, આપણી પરિવારની 2 દીકરીઓ જેને આ દુનિયા ફાની દુનિયા છોડી દીધી છે, તો એક ઊભા થઈ અને 2 મિનિટ માટે એમને તો એ એક દીકરી જે આ દુનિયા છોડીને ગઈ એમના માટે એક 2 મિનિટ આપણે મૌન રાખશું.
શાંતિ શાંતિ. થેન્ક યુ સુરત કમિટી, આપનો ખૂબ ખૂબ આભાર. સુરત કમિટીના આગ્રહને માન દઈ અને તે રાજકોટ કમિટીને મોમેન્ટો આપી અને એમના સન્માનમાં વૃદ્ધિ કરશે, તો રાજકોટ સમિતિને નમ્ર વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે. એક સાથે જ બધાય આવી જાવ ને. થેન્ક યુ વિજયભાઈ એન્ડ ટીમ, આપનો ખૂબ ખૂબ આભાર. આજે દ્રશ્ય જોઈ અને મને એક વાત મગજમાં આવે છે. પ્રકૃતિએ ઘડેલી આ વાત છે કે આજે સુરતની સમિતિએ જે કામ કર્યું છે એ મને કેવું લાગ્યું પરેશભાઈ, કે સૂર્યમુખી છે ને એ જનરલી સૂર્ય સમુજ પોતાનું મુખારવિંદ રાખી અને જનરલી રહે, પણ જ્યારે વાદળથી ઢંકાયેલો સૂર્ય હોય ને ત્યારે આ સૂર્યમુખી શું કરતા હશે એવો પ્રશ્ન થાય. તો બાયોલોજિસ્ટે આનું એક ડિસ્કવરી કરી અને એમાં એને જોયું કે જ્યારે સૂર્ય વાદળથી ઢંકાયેલો હોય ને ત્યારે મોટું સૂર્યમુખી છે ને એ નાના સૂર્યમુખીની સામું જોવે, એની સામે પોતાનું મુખારવિંદ કરે. આના તારણમાં એક એવો અભ્યાસ પરથી જાણવા મળ્યું કે નાના સૂર્યમુખીને જ્યારે એનર્જીની જરૂર પડતી હોય ત્યારે મોટું સૂર્યમુખી એને એ એનર્જી પોતાનામાંથી પ્રોવાઈડ કરે અને એને જીવંત રાખે. તો આ સુરતની કમિટીએ આવું જ આ સૂર્યમુખી જ્યારે આપણો તપતો દિવસ હોય, આપણને ઈશ્વરે બળ આપ્યું હોય, આપણને ઈશ્વરે એવી તાકાત આપી હોય કે સમાજના ઉત્કર્ષ માટે આપણે એક સારું એવું કાર્ય કરી શકીએ, ત્યારે આ સૂરજમુખી પાસેથી અને આ સુરતની સમિતિ પાસેથી આપણે એક પ્રેરણા લેવી રહી. ફરીથી સુરતની સમિતિ માટે એકવાર જોરદાર. હવે થોડું એન્ટરટેનમેન્ટ કરી લઈએ આપણે. તન્વી હાજર છે? તન્વી પ્રવીણભાઈ કુટ, રેઝ યોર હેન્ડ. છે હાજર? ઓકે, નો પ્રોબ્લેમ. તો પછી આપણે આપણા પરિવારનો એક શૂરવીર કહી શકાય, પહેલાં સ્નેહ મિલનમાં પોતાની ઝલક બતાવી હતી અને આ સ્નેહ મિલનમાં પોતાની ઝલક બતાવશે આપણને. એના માટે એક જરૂર કહું, પહેલાં તો માનવ વિજયભાઈ ખૂંટ સ્ટેજ પાસે આવી જાય. માનવ વિજયભાઈ ખૂંટ. આ માનવ જે આપણા પરિવારને અહીંથી જે બતાવશે, જે એની પોતાની એક કૃતિ રજૂ કરી છે પોતે, આપને જાણી અને ઘણો આનંદ થશે કે હથિયારનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તો માનવ માટે એક વસ્તુ કેવી રહી કે ધન્ય છે કુખ જીજાબાઈની
જ્યાં શિવાજી અવતર્યો તો સમરતી અને રણ મેદાનમાં અમ દેશની આ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. તો આવી તલવારબાજી લઈ અને ખૂટ પરિવારનો એક નાનકડો હાવજ માનવ વિજયભાઈ ખૂટ. Exclusive remix by DJ Armand. Exclusive remix by DJ Armand. જીભ બોલવામાં હોય તો કેવી હોય? હાંધા થોડી આ પાંજરા બાળા હાંકળ નથી બાગ છૂટા બાગ કોની કામ રામ પિયા હાથ બાગ જતા જીવ પ્રભુ દાડા બસતા પિતા કાળ જતા નાસ કાન તેના પતા જમ કાળ કાળા ફાળા બેગ વાળા પલ્લે કાળા ભેર જાયગા કાળ વાળા ભેગા કાળા રગ કાળા પૂર વાદળા ગોટાળા માહે વાદળા આ ગોહેલ થોડાળા ગોટાળા માહે વાદળા ર નોર ફાળે ફાળે તાળ બધું તાળ ભાગા રણ તુર ટેકાણા જડકી ગાડી છણકી ઠાકરા ગાડી જણકી જરદા કાક ઉઠિયા દુધાર જણકી સુવારા દી જણકી ઉઠિયા રોગા જણકી મારને પૂરા તારે મારી મારી ને હનુમત તો ગંગાડાળા જેમ ખાલા ભેરી હાંડા વાળા કાળા થોડિયા છે થોડ દીએ ગામ રામા લૂટુ વાને પાડે ધાડા મારી ગમ રોળી વાડા કેરાયા તુમે ગા મામા કેરાયા તુમે જડીકા પતાળો છે જડીકા લાગીએ તક જડીકા કોરંબા પીડી જડીકા મેર જડીકા જટાણો છડ દુપાળો દિયા ફાળો જડીકા ઢાળે ઢાળે ભેદ નીચે કોર બંધ લાગા આ પ્રકાર બંધ લાગા લંકા વાળા રામચંદ્ર જેમ દયા ગોરવા પાંડવા દૂધ મસાયા ખજાન પ્રતિરાજે મળી ભોગ કીધા કથા કેવા ફેર પાસા કરી વારા પાળા કથા જગાયા કીધા આ ઘણી ગણારી હતી લાગી કાઢી પ્રગટવા કુવારી દીકરી ભારે મારી લાગ ગુંડ માળા વાળા માતા શંકરે બોલો યારો ઘણી આણી કેવા લાગે ડાયરાને મોજ આવે મામા એટલા માટે જ હજી ગાઈ છે હજી તરવારું લઈને ઊભા કરવા નથી ગાતા બાકી ઓલો અકબરુદ્દીન ઓવૈસી એમ કહેતો હોય કે 15 मिनट के लिए पुलिस को हटा दो तो ऐसा कर देंगे वैसा कर देंगे गोरखो दिया पेटना पाकिस्तान में कोई हंगर से नहीं हम कायर नहीं है हमारा देश प्यार का देश है
અમે બધા એક થઈને રહી છે ઈ અમારે બધા હંપીને રહી છે એનો અર્થ એવો નથી કે હમ કાયર નહીં હે પણ આ દેશનો ક્ષત્રિય હાથમાં તલવાર લઈને યુદ્ધમાં ઉતરે અને ચારણો છંદ બોલવા ઉતરે પછી દેવોને એની રીતે ગોઠવાઈ જવું એમાં દખલગારી ન કરવી જરાય એટલે વાવ જિજ્ઞેશભાઈ તમને પણ ચાંદ તરતું હતું એવું લાગતું હતું કે તમે ક્યાંક તલવાર હાથમાં લઈ ના લ્યો આ માનવ વિશે જો ડાન્સ કર્યો એમાં મને પણ એવું થાય કે જિંદગી તો મોતથી માણી લેવી જોઈએ મિત્રો કાલ સવારે શું તમારો જ પ્રોગ્રામ હોય ને તમે જ ક્યાંક હાજર ના હોય એમ એવી ખુમાની ચડતી હતી આપને તાલીઓથી ગડગડાટથી વધાવીએ આપણે ને સિંહ ન કરું શિકાર વાઘ ન કરું વેપાર સિંહ ન કરું શિકાર વાઘ ન કરું વેપાર ઉડતા પંખીને હેઠે પાડું માનવ ઘૂંટ છે મારું નામ ઓ સાહેબ ખોટ જુઓ તકલીફ તો રહેવાની હલો હલો આ માનવનો જે તલવાર ડાન્સ છે ને એની ઉપરથી એક મને વાત યાદ આવી આપણી ભારતની આર્મીમાં એરફોર્સમાં ફર્સ્ટ ફિલ્ડ માર્શલ માણેક શાહ કોઈએ એનું નામ સાંભળ્યું હોય તો ફિલ્ડ માર્શલ માણેક શાહ જસ્ટ રેઝ યોર હેન્ડ કોઈએ ખ્યાલ છે ફિલ્ડ માર્શલ માણેક શાહ યા એ ફિલ્ડ માર્શલ માણેક શાહ જેને લીધે આપણે 1971નું યુદ્ધ જીતા જેને લીધે આપણે 1971નું જે યુદ્ધ જીતા પાકિસ્તાન અંદાજે 94,000 સૈનિકો સાથે ભારતના શરણે આવ્યું હતું આ એક વ્યક્તિને લીધે એ ફિલ્ડ માર્શલ માણેક શાહ છે ને એ એક વસ્તુ કહેતા કે જો કોઈ વ્યક્તિ એમ કહેતો હોય ને કે હું ડરતો નથી મૃત્યુથી ડરતો નથી તો કાં એ જૂઠું બોલે છે અને કાં એ જન્મજાત ગુરખો છે ઇન્ડિયાની અંદર ગુરખા રેજિમેન્ટ ગુરખા બટાલિયન સૌથી સુરવીર બટાલિયન કહેવાય તો ફિલ્ડ માર્શલ માણેક શાહ જે કહેતા કે કાંઈ જૂઠું બોલે છે ને કાંઈ જન્મજાત ગુરખો હોય તો મને કહેતા આનંદ થાય કે કદાચ કોઈ વ્યક્તિ એમ કહે કે હું કોઈ દી અવળી લાઈન ઉપર નથી હું કોઈ દી કોઈ દીકરી આપણા પરિવારની એમ કે હું મારા ચારિત્ર વિશે પવિત્ર છું ખૂટ પરિવારનો દીકરો એમ કહે
કે હું કોઈ દી ખોટા રસ્તે જતો નથી અને હું પણ સત્યનો સામનો બહાદુરીથી કરું, તો તમને પહેલી આશંકા જાવી જોઈએ કે આ ખૂટ પરિવારનો જ હોય. આ વસ્તુ કરવા માટે આ દ્વિતીય સ્નેહ મિલનનું આયોજન કર્યું છે. આવું તૃતીય, ચતુર્થ, પંચમ, તો કહેવાનો મતલબ કે એક આજે 2 અક્ષરની અટક જો આવડો વૈભવ ધરાવતી હોય, આવડી ખાનદાની ને ખુમારી ધરાવતી હોય, અને એની અંદર આવા નાવા જે આની ઉંમર શું હતી, 2 તલવારું લઈને ભૂલથી ક્યાંક અડી જાય, ધંધે લાગી જાય, છતાં આ પાણી તો એ ખૂંટનું જ હોય. બરોબર, તો આ આશંકા સાથે આપણને પેલો હવે આ ખૂંટ પરિવારનો દીકરો જ હોવો જોઈએ. અને બીજા નંબરમાં હિંમતની વાત છે અને પોઝિટિવિટીની. નિખિલભાઈ ઓલી મચ્છરની જે સ્ટોરી છે એ એકવાર છે ને, આ હું નાના છોકરાઓને મોટિવેશન આપવા કે નાના છોકરા કેટલા ઇનોસન્ટ હોય, કે નાની દીકરી પોતે અહીંયા ડાન્સ કરે છે, દીકરો પબ્લિક આવડી બેઠી છે, તલવારથી રમે છે, કેટલું પોઝિટિવ આ લોકો વિચારતા હશે. કે એકવાર છે ને મમ્મી મચ્છર, અને કાલ્પનિક સ્ટોરી છે, અને પપ્પા મચ્છર, એનું બેબી મચ્છર. એ બેબી મચ્છર કહે, એના મમ્મી કહે, બેટા તારી આ ફર્સ્ટ ફ્લાઇટ છે, આઈ વોન્ટ ટુ સી, જોવા માગી છે તો તું કેવું ઉડેશ, તો પ્લીઝ સ્ટાર્ટ યોર ફર્સ્ટ ફ્લાઇટ, તારી પહેલી ફ્લાઇટ ચાલુ કર. તો એ મચ્છર ઉડવા માંડ્યું અને આ મોટો રાઉન્ડ મારીને આવ્યું. તો એના મમ્મીએ પૂછ્યું, બેટા તને કેવી મજા આવી? તો કે પાપા એન્ડ મામા, મારી ફર્સ્ટ ફ્લાઇટ જોઈને બધા તાલીઓ પાડતા હતા. વિચારજો, બધા તાલીઓ પાડતા. એકચ્યુઅલી માણસો બધા એને મારવા માટે આમ કરતા હતા, તો ઓલાએ પોઝિટિવ વિચાર કર્યો કે મારી ફર્સ્ટ ફ્લાઇટ જોઈને મને મોટિવેટ કરવા બધા તાલીઓ પાડતા હતા. તો આ નાના છોકરાઓને એનો વિચાર મોરલ તૂટે નહીં, એટલા માટે એકવાર તાલીઓથી વધાવો પ્લીઝ. આગળ મહેમાન શ્રીની અંદર અમદાવાદથી પધારેલા ભૂપતભાઈ ખૂંટ, એક્સપ્રેસ લિફ્ટ, એમને નમ્ર વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર આવી અને સન્માન સ્વીકારે. ભૂપતભાઈ ખૂંટ. ભૂપતભાઈ ખૂંટ આપણા એવા અગ્રણી અને ઉદ્યોગપતિ કહી પણ તો શકીએ કે રાજકોટની અંદર, ગુજરાતની અંદર, ભારતની અંદર અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલની અંદર જ્યાં આપણે નીચે તળિયેથી ઉપર જઈએ છીએ વગર પગથિયે, એવા એક્સપ્રેસ લિફ્ટ એમના માલિક ભૂપતભાઈ ખૂંટ, અમદાવાદ. એમનું સન્માન કરવા આપણે બોલાવી લઈએ છીએ ભાવિનભાઈ ખૂંટ. એક્સપ્રેસ લિફ્ટ કોઈ પણ વ્યક્તિને પોતાના કોમર્શિયલ યા રેસિડેન્શિયલ પ્રોજેક્ટની અંદર લગાવવાની હોય તો ભૂપતભાઈનો જરૂર કોન્ટેક કરે. આપણને ઘણો બેનિફિટ રહેશે અને આપણો ભાઈ પ્રગતિ કરશે. આમ જ પ્રગતિ કરવાની. આપણા ખૂંટ પરિવારના સ્નેહ મિલનનો મેઇન મોટો એ છે કે ભાઈ ભાઈ જ કમાય, ભાઈ ભાઈ જ કમાય. એટલા માટે આપણે આપણા અને અત્યારે ભૂપતભાઈનું જે કામ છે એ બહેરીન, ઓમાન અને દુબઈમાં ચાલુ છે. તો આવડો મોટો ઉદ્યોગ લઈ અને આપણા પરિવારના કહેવાય ને કે એક મહાન વ્યક્તિ બેઠા છે. કારણ કે ઓલું કહે છે ને, આપણે શાસ્ત્રની અંદર કહેવત છે કે 5.5 કે 6 ફૂટની કાયામાં કિંમત ખાલી 2.5 ઇંચના નાકની છે. તો પરિવારના આ નાક સમાન ભામાશાઓ અને દાતાશ્રીઓનું બરોબર છે રાજકોટ કમિટી દિલથી સ્વાગત કરે છે. ત્યારબાદ પરિવારના જે નાના નાના ભૂલકાઓનું આપણે સન્માન કરવાનું જઈ રહ્યા છીએ, ત્યારે ધોરણ 1 થી 5ની અંદર પરિવારના ભૂલકાએ જે માર્કશીટો આપને જમા કરાવેલી છે 90% તે નમ્ર વિનંતી, ધોરણ 1 થી 5ની અંદર આવતા હોય તેવા વિદ્યાર્થીઓ સ્ટેજની ડાબી બાજુ અત્યારે 5 મિનિટની અંદર હાજર થાય ફટાફટ. ધોરણ 1 થી 5
પેરેન્ટ્સને નમ્ર વિનંતી, અગવડતા ન થવી જોઈએ, એકાબીજા નીકળવામાં સપોર્ટ કરો, ખોટી દોડાદોડી નહીં. મેનેજમેન્ટને ધ્યાનમાં લઈ આપનો સાથ સહકાર રહે એવી નમ્ર અપીલ. જેના નામ લીએ ટોપ 5. બીજી એક વાલી તથા આપણા પરિવાર ભાઈઓને સૂચના, ખાસ સૂચના, કે દરેક વખતે આપણે એવા મેસેજ અને એવી જાહેરાત કરીએ છીએ કે 90% પ્લસ હોય એવા જ વિદ્યાર્થીઓની માર્કશીટ આપણે સ્વીકારવામાં આવીએ છીએ. તો ખરેખર નમ્ર વિનંતી કે 89.99 હોય ને તો પણ છતાં અમારા કમિટીમાં શરમાવશો નહીં. અંગત હોય તો પણ 90% પ્લસ હશે તો જ આપણે એને વિદ્યાર્થીને માર્કશીટ સ્વીકારશું ને એનું સન્માન કરશું. એટલે એવું ખાસ સૂચના કે કમિટીને શરમાવશો નહીં. 90% આપવું હોય તો જ માર્કશીટ આપવી. અને કાલે પણ 2-3 ફોન આવ્યા હતા કે ભાઈ આવી રીતના છે તો અમે લઈ લ્યો ને ખોટ અંગત હોય. જિજ્ઞેશભાઈ એવું કહે છે કે મારી ભત્રીજીને ખુદ હતું તો પણ અમે છેલ્લે ના પાડી દીધી હતી. અમે જે ટાઈમિંગ આપીએ છીએ, મેસેજ આપના સુધી પહોંચાડીએ છીએ કે આ તારીખથી આટલી તારીખ સુધીમાં 2-3 રાજકોટની અંદર 2-3 ઓફિસના જે એડ્રેસ છે ત્યાં માર્કશીટ પુગાડવી. અને અમે પણ સામે સહકાર આપીએ છીએ કે એવું જરૂરી નથી કે તમે ટૂંકમાં એક પ્રિન્ટ કે ઝેરોક્સ જ પુગાડો. કમિટીમાં મેમ્બરના નંબર બધા પાસે છે જ, લગભગ અત્યારે હાલમાં આવી ગયા છે. ખાલી વોટ્સઅપ કરી દેશો ને તો પણ અમે સ્વીકારી લેશું. 90% પ્લસ હશે એટલે ગમે તે વિદ્યાર્થી ખુદ પરિવારનો હશે એમને સ્વીકારવામાં આવશે. પણ 90%થી 1.1 ઓછો હોય ને 89.99 હોય ને તો પણ સ્વીકારવામાં નહીં આવે. એ બદલ માફી અને આપનો પણ સાથ સહકાર જોઈએ એવી નમ્ર વિનંતી. ધોરણ 1 થી 5ના દરેક વિદ્યાર્થી સ્ટેજની પાસે આવી જાય. અત્યારે જે ધોરણ 1 થી 12ની અંદર આપણે માર્કશીટ મગાવેલી છે 90% પ્લસ, એમની અંદર આપણે 1 થી 5 જેમ કે ટોપ 5 કહીએ એવા ટકાવારીમાં 90 થી 100 ની અંદર ટૂંકમાં 90 ઓપમાંથી જેટલા ટોપ 5માં આવતા હોય એવા વિદ્યાર્થીને આપણે પહેલા સન્માન કરશું. હિત રાજેશભાઈ ખૂટ હાજર છે. હિત રાજેશભાઈ ખૂટ. હિત રાજેશભાઈ ખૂટ. કારણ કે મારે જે એક ડાન્સ છે અને એક સ્પીચ છે પરિવાર વિશેની જે મારી દીકરીએ તૈયાર કરેલી છે એના માટે થોડીક હજી પબ્લિક જોઈ છે એટલા માટે પછી લેશું. હિત હલો. હિત રાજેશભાઈ ખૂટ. Good morning to one and all present here. My name is Kunti and I am here to talk to you about Indian education, higher education in particular, but I am actually going to start with demography. We are amazingly a young country. In fact, if we just take the age group from 10 to 19, there are 226 million Indians poised, in other words, to enter higher education, going through school and ready for higher education. This is amazing because it's happening at the time when the rest of the world is aging. Today, if we look at the average age in India, it's 28. By 2020, the average age in Japan is going to be 47. The China will be going well past 40, Europe 46, United States also 40, and India's average age is going to be 29. So we are potentially the people who are youthful, productive, dynamic, young population, ready to work and transform the world. The kind of the role that, say, China played in the last generation could be ours in the next. We in India have the people, but do we have the ability to equip the people to take advantage of it, to be the workforce of the work engine for the world? See,
If we get it right, we really train and educate them. We really transform not just our own economy or society but the world. If we get it wrong, the demographic dividend, which I am talking about, becomes the demographic disaster, because we have already seen in our 165 of our 625 districts when unemployed, frustrated, undereducated young men become prey to the blandishment of the Maoist and prey to a gun and a bullet. So education in our country is not just a social or economic issue, but it's even a national security issue. We have got to equip our people to take advantage of what 21st century offers them. This is a story in a nutshell. 4 E's. Expansion with our first priority in education. There were 4 lakh students in the entire country in higher education in 1947. We had 26 universities, fewer than 700 colleges, so expansion was essential. We have gone right from that 16% literacy rate to 74% literacy today. We have gone from those 4 lakh students to 20 million students in higher education today. We have gone from those 26 universities to 650 universities. We have 35,000 colleges as well, instead of 700 colleges we had then. So expansion has taken place. We also had to fight for the second E, which is the E of equity. This is including the excluded from the education, trying to reach out to the unreached, the people who didn't get a fair share in education. For some reasons, they couldn't help. The gender was an obvious reason. When we had that 16% literacy rate, what was the female literacy rate, do you know? 8.9 at the time of independence. 1 out of every 11 Indian women can read and write. Caste, region, religion, all sorts of people got left out of the system. We had to bring them in. And that became a big challenge and priority in education. In getting those two things more or less, I don't know how well we did on the third E, which is the E of excellence. Obviously you need quality, and we are setting up to set great institutions of quality. The IITs are good examples, but the IITs and IIMs are few good institutions. I am sure you could pick few around your country. These have tended to be islands of excellence floating on the sea of mediocrity. The average Indian higher education institute is simply not of the quality that you and I would like to see. And that ties into the fourth E, which I have added to this catechism, employability. Talk to employers, talk to CEOs. What were they telling to you? They are simply not satisfied with the quality of the graduate they are getting. Some companies are running essentially re-education places like gigantic campus in Mysore, and these are not on job training, which big companies tend to do. In fact, it is a full year's education for the people they have already hired to make up deficiency of what they have learned or not learned properly in the colleges. Now this is the scale of the challenge that we face. What we are doing about it? Of course, we are trying to put kids into the system at an early age, the RTE, the Right to Education Act. If kids were out of the school in the early days, it was their parents' fault. Today, if they are out of the school, it is their state's fault. The government is actually committed of getting them an education. We have got more and more money being pumped in at all levels. Lots of people in India go to state university which are grossly underfinanced. Some of them actually need vocational training, because all of them are not going to be white collar clerks or officials or IAS officers, right? So we need to catch ones and get them into vocational training. But how can we do in a culture where for 3,000 years, if you wanted to become a cobbler or carpenter, you must have an uncle or a father who is cobbler or carpenter, because nobody else is going to teach you. The transmission of knowledge in our country has always been through gene pool. So the reason why the sons of politicians tend to politician also, you know. We need to get master craftsmen. Why is it in a country of 1.2 billion, we have a nationwide shortage of masons, of plumbers or certified electricians? We need to get more vocational training into the system. We are now doing that. We are now rolling out the whole concept of community colleges so that kids can go have some academic learning, lots of vocational training, and by end of 2 years, if they show tremendous performance in academic, they can go back to university. If not, they leave with a 2-year certificate and go off and do a useful trade in a society which is clamoring for the skills. These are the kinds of changes we are trying to bring. But there's a change the government alone cannot do. You know, if you look at the need of research and innovation, you have heard a lot about new ways of thinking means learning to think out of the box, learning to create. I know we are famous for Jugaad, right? If you Google the word frugal innovation, the top 20 hits will come related to Indian invention. We invented the cheapest electrocardiogram. We invented the cheapest and simplest EKG and insulin injection. We invented the world's cheapest small car, Tata Nano, but elsewhere we stripped down, made more affordable, more relevant, more replicable to our conditions.
We need to think that others haven't yet done before, which we used to do in our culture when Nalanda invented the zero. Remember how the Romans used to write the numerals in long strips of letters till an Indian thought of a zero, emerging from the notion of shunyata from Hindu and Buddhist thinking that came into the zero, shunya, and transformed the global mathematics. We need to think like that again. We need to come up with ideas. With 17% of the world's brain, only 2.8% of the world's research output is coming from our country. Well, we need to start from our classroom, get our kids not just their head filled with facts, teachers, lecture or textbook materials, because frankly it gives you a well-filled mind. But in the era of internet, you don't need a well-filled mind. You have got Google, right? Find everything in just 2 clicks of mouse. What do you need is a well-formed mind. A mind that reacts to unfamiliar facts and details, that can actually synthesize information that it hasn't yet studied before. A mind that is shaped by original thinking. A mind, in other words, can react to bigger examination called life. A mind that doesn't give you the things you are prepared for, and for that you need a mind that is shaped by original thinking. A mind that doesn't ask the teacher why, but why not. Think familiar to the object it hasn't yet thought of before, and this way we can move forward in our world. There is no doubt the challenges are enormous. There is simply no question that here in our country we have to become literate. But there is one piece of good news. 95% of our 12 years old across India could read and write. So the future looks good as far as the workforce is concerned. If we get all other pieces at place, we can say to the rest of the world, we are coming. Thank you very much. હિત જે વાત કરી એને હું શોર્ટ ગુજરાતીમાં તમને કહું, ઇમ્પોર્ટન્ટ ઓફ એજ્યુકેશન. મતલબ અત્યારે જો તમે ગ્રેજ્યુએટ થઈ જશો, યુ આર ઝીરો, કાંઈ નથી. દર વર્ષે ભારતમાંથી 17,000 MBA કરેલા વિદ્યાર્થીઓ નીકળે છે. દર વર્ષે 17,000, પાકો આંકડો છે. 17,000 MBA કરેલા વિદ્યાર્થીઓ નીકળે છે. એમાંથી સમાજને ખાલી 4,000ની જરૂર છે. સમાજને ખાલી 4,000ની જરૂર છે. તો બાકીના સુકામાં નથી, જોબ માટે એને અનએમ્પ્લોય રહે છે. એના માટેનું એને કીધું. બીજું કે ઇન્ડિયા એને જે ડિસ્કવર કર્યું બધું, નાલંદા જે શબ્દ છે એનો મૂળ જે પ્રયોગ તમે સંધિ છૂટી પાડો તો નાલંદા મીન્સ ન અલમદા, મતલબ આટલું પૂરતું નથી, મતલબ આઈ વોન્ટ મોર નોલેજ, વધારે નોલેજ જોઈ છે. એ ન અલમદા મતલબ આટલું પૂરતું નથી. ઝીરો આપણે ડિસ્કવર કર્યો છે. પણ આપણે શું છે ખબર છે, ઇન્ડિયાની અંદર આપણે કોઈ વસ્તુની મોર્નિંગમાં ટૂથબ્રશથી લઈ અને સાંજે જ્યારે સુવા જાય ત્યારે મોસ્ક્યુલર રિપેલન્ટ મતલબ મચ્છર મારવાનું જે મશીન છે એ મશીન સુધીની આપણી કોઈ પણ શોધ નથી. જસ્ટ કોપી, આપણે કોપી કરવામાં સમજી છે. પરંતુ જો આપણે કાંઈક નવું આપણા સંતાનોને આપશું, કાંઈક નવા આઈડિયાસ, વિચારવાની સ્વતંત્રતા આપશું, તો આ જરૂર કંઈક ક્રિએટ નવું થશે. કહેવાનો મારો મતલબ એટલો જ છે કે પેરેન્ટ્સે પણ સ્ટુડન્ટો માટે મતલબ પોતાના સંતાન માટે જો એને કંઈક ઊંચાઈએ લઈ જવો છે તો કંઈક કરવું પડશે. એનું એક ઉદાહરણ આપું તમને, એક્ઝામ્પલ, કે આફ્રિકાના જંગલ માટે એક કહેવત છે કે રોજ સવારે જ્યારે સૂર્યોદય થાય ત્યારે ધીમામાં ધીમા હરણે ઝડપીમાં ઝડપી સિંહ કરતા થોડુંક તો વધારે દોડવું જ પડે જો એને સાંજ જોવી હોય તો. અને ધીમામાં ધીમા સિંહે ઝડપીમાં ઝડપી હરણ કરતા થોડુંક તો વધારે ઝડપી દોડવું જ પડે જો એને સાંજ જોવી છે. તો આ વાતને અંતે એક કન્ક્લુઝન, એક મેસેજ તરીકે એક વાત કહી શકાય કે વેધર યુ આર લાયન ઓર ડિયર, યુ હેવ ટુ રન. મતલબ તમે સિંહ હોય કે હરણ હોય, તમારે દોડવું તો પડશે જ. દોડ્યા વગર કોઈ ઉદ્ધાર જ નથી. તો આપણે આપણા સંતાનોને કંઈક નવું માર્ગદર્શન આપી, કંઈક નવા સેમિનાર. હું માર્કિંગ કરતો હોઈ છું નિખિલભાઈ કે જ્યારે પેરેન્ટ્સ મીટિંગ હોય છે ત્યારે કોઈ હાજર હોતું નથી મેક્ઝિમમ, પણ રાજકોટમાં કોઈ જગ્યાએ જો સેલ હોય તો લેડીસો અચૂક ત્યાં હાજરી આપે છે.
આ મેં મારું ઓબ્ઝર્વેશન કીધું છે. સેલમાં ઓલા લોકો 200 ની 1000માં વસ્તુ દેશે તોય લેવા જશે, પણ આ જે હીરો આપણા ઘરમાં મોટો થઈ રહ્યો ને જેને દુનિયામાં એક દી પ્રકાશમાન થવાનો છે, એ હીરા માટે કોઈ વસ્તુ પણ જો આપણે આ વસ્તુની શરૂઆત આજથી જ કરી દેશું અને એના નિમિત્ત અમારું આ સ્નેહ મિલન અને આ સંગઠન જો બનશે તો અમને ખૂબ આનંદ થશે. આગલો દોર ભાવિનભાઈને આપું અને વિદ્યાર્થીઓને આમંત્રિત કરે, ટોપ 5 સ્ટુડન્ટને. થેન્ક યુ ભાવિનભાઈ. ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીને લઈએ એ પહેલા આપણા જ પરિવારનું એક આમ આનંદની વાત છે કે અહીંયા તો બેઠા બેઠા બધા લાઈવ જોવે જ છે, પણ ઇન્ટરનેશનલ લેવલે યુકેની અંદર પણ અત્યારે હાલમાં આપણો પ્રોગ્રામ જોઈ રહ્યા છે આપણા પરિવારના ભાઈઓ. એક આપણે ગૌરવ છે એમ. ત્યાંથી એ લોકોએ મેંગણી ગામના નીલભાઈ ખૂંટ, નીલ રાજેશભાઈ ખૂંટ, અત્યારે એક અનિલભાઈ મેંગણીથી આવેલા છે આપણા પરિવારના જ ભાઈઓ, એમણે લાઈવ પ્રોગ્રામ એમને દેખાડ્યો, અત્યારે ખુશ થઈ ગયા. યુકેની અંદર, લંડન યુકેની અંદર કાર્ડિફ સિટી, એમની અંદર વેજીટેરિયન ફૂડ સ્ટુડિયો કરીને એક આપણો રેસ્ટોરન્ટ ચલાવે છે. એમના ફાધર, એમના મધર પોતે ખુદ જ વેજીટેરિયન ફૂડ બનાવી અને ત્યાંના લોકોને ખવડાવે છે, પોતે ખુદ જ. એમણે અત્યારે એવો મેસેજ આપ્યો કે પરિવારનો કોઈ પણ ભાઈ ભણવા માટે, કોઈ વિદ્યાર્થી અથવા તો ફરવા માટે કોઈ પણ આવે ને તો મને ખાલી નંબર આપીને કોન્ટેક કરજો, બધી સગવડ અહીંયા કરી આપીશ. એમના માટે પણ અત્યારે આપણે એક ફૂલ જોરદાર તાળીઓથી આપણે નીલભાઈને વધાવી લઈએ એમ. અને બીજો એક મેસેજ કે ગયા વર્લ્ડ કપની અંદર જે મેન ટીમ હતી, ઇન્ટરનેશનલ લેવલે જે વર્લ્ડ કપ રમાય છે, એમની મેન ટીમ, મેનેજમેન્ટ ટીમ, એ રેસ્ટોરન્ટની અંદર જમવા ગઈ. એમને નીલભાઈને તો ખ્યાલ નહોતો કે આ ટીમ અહીંયા જમવા આવી છે, એ તો પોતાના કામમાં હતા. એ તો ટીમ પોતે ત્યાં જમવા ગઈ, ટીમને પણ એટલો ઉત્સાહ થયો વેજીટેબલ ફૂડ ખાઈ. અને ઇન્ટરનેશનલ લેવલ વર્લ્ડ કપ ચાલુ હતો ત્યારે એક મસ્ત રેસ્ટોરન્ટની ક્લિપ બનાવી અને જાહેરાતમાં ઇન્ટરનેશનલ લેવલોએ એ ટીમે પોતાની જાહેરાત મૂકી દીધી. આપણા નીલભાઈનું આપણું આ ગૌરવ છે, તેમને તાલીઓના ગડગડથી વધારે અત્યારે લાઈવ આપણો પ્રોગ્રામ જોઈ રહ્યા છે. ત્યારબાદ ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને આપણે લઈ લઈએ. બીજું ખાસ કહેવાનું કે કોઈ પણ વ્યક્તિ જમ્યા વગર ન જાય. આજે 11 છે, ફરાળની વ્યવસ્થા રાખેલી છે, જૈન ફૂડની પણ વ્યવસ્થા રાખેલી છે. પરિવારનો કોઈ નાનામાં નાનો બચ્ચાથી લઈ અને વયોવૃદ્ધ મારા વડીલો સમિતિ વતી હાથ જોડી વિનંતી કરું, બધાય જમ્યા વગર કોઈ ન જાય અને સગવડતાની અંદર સાથ સહકાર આપે. જે રીતે બોલાવશું, હજી વાર છે પણ અગાઉથી કહી દઉં એટલે એ પ્રમાણે જ જાય અને કોઈ પણ જમ્યા વગર ન જાય એવી મારી વિનંતી છે. એટલે કોઈ ભાઈ બાકી ન રજાય. અને થોડાક સ્ટુડન્ટો એબસન્ટ છે એટલે આ થોડુંક મુલતવી રાખ્યું, થોડુંક આપણે જવા દઈ. તો એના પહેલા થોડીક વાત કરી લઈએ કે સારો વિચાર એટલે થોડાક સમય પહેલા હું તો આ સમિતિમાં પછી આવ્યો, પણ આઈ થિંક આ સ્નેહ મિલન કરવાનો કોઈને વિચાર તો આવ્યો હોય છે ને. એટલે એવું નથી કે જનરલી મોટા માણસોને સારા વિચારો આવે. આઈસીસી એટલે ક્રિકેટની જે મેઇન કંપની છે, કોર્પોરેશન, એ આઈસીસીના 4થા ક્રમના ખેલાડીને એક વખત એક વિચાર આવ્યો કે ફૂટબોલમાં ને એમાં આટલા બધા સ્ટેડિયમ ભરચક જાય છે, તો વાય નોટ ઇન ક્રિકેટ? ક્રિકેટમાં શું કામ નહીં? તો એને એક વિચાર આવ્યો. એને એક ઇન્ટરનેશનલ લેવલની જે પણ કોઈ ઓર્ગેનાઇઝેશન છે ને એની અંદર એક રૂલ્સ હોય કે તમારે આખું એનાલિસિસ કરી અને એને પ્રેઝન્ટ કરવાનું હોય બોર્ડ સમક્ષ. તો એને પોતાનું એનાલિસિસ કરી અને બોર્ડ સમક્ષ રજૂ કર્યું. તો એનો એ વિચાર ફાડી અને ફેંકી દીધો. 4થા ક્રમના મતલબ કર્મચારીને, એટલે પ્યુન માનો ને, પટ્ટાવાળો, 4થા ક્રમનો ખેલાડી. પણ એના વિશે ઊંડો અભ્યાસ કરી અને સમિતિએ એને માન આપ્યું, બીસીસીઆઈએ સપોર્ટ કર્યો અને આઈસીસીમાં એ દરખાસ્ત પસાર થઈ અને નવો આવિષ્કાર થયો T20. અને તમે જોઈ શકો છો કે T20ની અંદર અત્યારે કેટલા સ્પોન્સર મની આવે છે.
તો આવા સ્પોન્સર મની માટે આ સમિતિ પણ એક નાનકડો એવો પ્રયાસ કરી જે બેનર્સ લગાવ્યા છે, તો એ બેનર્સના દાતાશ્રીઓને પણ તાલીઓથી વધાવીએ આપણે, અને આવા વિચારો અને આપણા ભાઈ જ બિઝનેસમાં આગળ વધે, બરોબર, અને આપણે જ એને ટેકો આપી, બરોબર છે, એવી નમ્ર વિનંતી. અને આગળ એક વાત કહું કે 2018માં એક ઓસ્કાર મૂવીને વિજયભાઈ એવોર્ડ મળ્યો. 7 જ મિનિટની મૂવી છે, મૂંગી મૂવી છે, એમાં કોઈ મ્યુઝિક નથી, કાંઈ નથી, પણ એ મૂવીનો જે સેન્ટ કોર મેસેજ છે કહેવાય ને, એમાંથી જે શીખવા જેવી, તો આ વાત જો તમને ગમે તો મને અંદરથી આનંદ થશે કે એક 5-7 ફૂટનો પિલર હોય છે, એની ઉપર એક ડિસ્ક હોય છે, એ ડિસ્કની ફરતી કોર એક 6-7 ઢીંગલીઓ હોય છે, એ ઢીંગલીઓ હોય છે, એમાં ઉપરથી એક પેટી પડે છે. એ પેટી પડે તો બધાય હલી જાય છે, કારણ કે વન સપોર્ટ હોય એટલે તો હલવાનું જ છે, તો બધાય અસ્તવ્યસ્ત પડવાના, તો બધાય આમ ઘાંઘા થઈ ગયા આપણી ભાષામાં કહી. તો એના જે લીડર હતા પ્રમુખ સેવક શ્રી વિજયભાઈ, પ્રમુખ સેવક શ્રી, એને કીધું કે પહેલા તમે બધાય પોતપોતાની જગ્યાએ વહી જાઓ. સો ફર્સ્ટ સ્ટેબિલાઇઝ યોર સેલ્ફ, મતલબ તમારી જાતને સ્થિર કરો, પછી હું જે રીતે કહું એમ રિધમમાં બધા આગળ વધો. રિધમમાં બધા આગળ વધ્યા, ખજાનો ખોઈલો, ખજાનો સાથે ખોઈલો. સમજાય છે? ખજાનો સાથે ખોઈલો, ખજાનો સાથે ખોઈલો, બધાએ સરખો ભાગ લીધો, એ જ રિધમમાં બધા આગળ વધ્યા, પાછા પોતપોતાની જગ્યાએ ગયા. આ જે ડિસ્ક છે એ આપણો ખૂટ પરિવાર છે, એ ઢીંગલીઓ આપણે બધાય છે. જો રિધમમાં એક સાથે વિકાસ કરતા આગળ વધવું તો એ ખજાના રૂપી અંદર બિઝનેસની બીજી ઘણી તકો પડેલી છે, અને આપણો ખૂટ પરિવારનો સર્વાંગી વિકાસ થશે. તો મારી આવી ઈચ્છા છે, ખજાનો સાથે ખોલવો. હું પણ આગળ વધું, તું પણ આગળ વધ, હું પણ વેપાર કરું, તમે પણ વેપાર કરો, હું પણ ઉત્કર્ષ પામું, તમે પણ ઉત્કર્ષને પામો, મારું પણ નામ થાય, તમારું પણ નામ થાય, હું પણ પૈસા કમાવ, તમે પણ પૈસા કમાવ, અને તમે પણ સમાજમાં ખૂટ પરિવારનું નામ રોશન કરો, અને હું પણ કરું. તો આવા સહિયારા સાથથી આપણે આગળ વધી અને સ્નેહ મિલનનો જે એક મેઇન મોટો છે એને આગળ વધારીએ. સો મારું ફેવરિટ સોંગ એક પરફોર્મન્સ લઈ લઈ, થોડુંક મિસમેનેજમેન્ટ છે, થઈ જશે, કોઈ વાંધો નહીં. એક નાનકડું પરફોર્મન્સ લઈ લઈ. એક પરિવારની દીકરી નાનકડી અમથી છે, અને આમાં તો જેને દીકરી હોય ને એને જ ખ્યાલ હોય કે વોટ ઇઝ દીકરી. અને આ જે સોંગ છે એ બહુ પોપ્યુલર થયું, મેરી તેરી લાડકી મેં. તો આ સોંગને પરફોર્મ કરવા માટે હું મારા પરિવારની એક નાનકડી જગદંબાને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે તન્વી પ્રવીણભાઈ ખૂંટ. તન્વી પ્રવીણભાઈ ખૂંટ, પ્લીઝ કમ. माँ, अभी तो भगवान ने मेरे हाथों पे किस्मत की लकीरें भी नहीं बनाई, और उनसे पहले ही आप सबने मेरी तकदीर का फैसला सुना दिया. माँ, मुझे जी लेने दो. अपनी कसम, मैं आपको कभी तंग नहीं करूंगी. जब खाना खाने के बाद आप सब मीठा खा रहे होंगे, तब मैं रसोई में जाकर सारे बर्तन साफ कर दिया करूंगी. माँ, मेरी स्कूल फीस की चिंता मत करना, मैं भैया की किताबों से अपने आप ही पढ़ लिख जाऊंगी. और हाँ, पापा से कहना मेरे दहेज की चिंता ना करें, मैं आपके साथ रहकर आपके बुढ़ापे का सहारा बनूंगी.
अगर फिर भी आपको लगता है कि मैं आप पर बोझ बनूंगी, तो आप इस ऑपरेशन पर भी खर्चा मत करना। मैं ही भगवान जी से कह दूंगी कि मेरी माँ मेरा मरा मुंह देखे। तारों ने पूछा हजारों से, सबसे प्यारा कौन है? मेरे पापा, पापा, मेरे पापा। जोड़ी खींची डोरी, पलने की धुन बोली, मेरे सपनों को झुलाया सारी रात। हरी बगिया तेरी छोड़ी, भले नींदिया तेरी चोरी, बस इतनी सी याद तो रखियो मेरी बात। तेरी लाडकी मैं, तेरी लाडकी मैं, तेरी लाडकी मैं, छोड़ूंगी ना तेरा हाथ। तेरी लाडकी मैं, तेरी लाडकी मैं, तेरी लाडकी मैं, छोड़ूंगी ना तेरा हाथ। હરખું વેવ પ્લીઝ ક્લેપ ક્લેપ તાલીઓ પાડો ભાઈઓ. આજે વખતે બહારથી નથી બોલાવ્યા અને પરિવારના જ સભ્યોને તૈયાર કર્યા છે. વિજયભાઈ, કન્સેપ્ટ સારું લાગ્યું? મને એવું લાગે કે આપણો દીકરો દીકરી પાછળ ન રહેવા જોઈએ, બહારના હું કામ અહીં કરવા દેવા જોઈએ ભાઈ.
મારે લિફ્ટ ન કરવી તો હું ભૂપતભાઈનો ફોન કરું. પણ હા, આ ઉપરથી એક અત્યારે સ્ટ્રાઇક મગજમાં વિચાર આવ્યો. એક નાનકડો પ્રશ્ન છે વિજયભાઈ, આપણે સુરતપણા કરી શકાય કે આપણા ભાઈઓએ જે એકાબીજાને સપોર્ટ કરવાની આ સ્નેહ મિલનમાંથી આપણા પ્રસ્તાવ મૂક્યો, એમાં ઘણીવાર પ્રોબ્લેમ એવું થાય છે કે ભાઈઓ વસ્તુ લઈ જાય પણ પૈસા ટાઈમે નથી આપતા. આ સિરિયસ વાત છે કે પૈસા ટાઈમે નો આપણો સમય સાચવી દીધો છે, ગામ કરતાં ઓછા ભાવે આપણને દીધું છે, તો પછી એક સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે ટાઈમે પેમેન્ટ કરી દેવું જોઈએ. ઉપયોગ કરવો ઇટ્સ નોટ ફેર. એ આપણા પરિવારને શોભા ન દે. સો પ્લીઝ બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે પરિવારનું નામ ખોટું ખરાબ ન થાય એવું એક એક સભ્ય ધ્યાન રાખો જ છો. આપણે બધા ગુડ છે, બધા સારપને વરેલા છે, પણ જો આપણે સારપમાંથી મહાનતા તરફ જવું હોય, ગુડ ફ્રોમ ગ્રેટ, ગ્રેટ ફ્રોમ ગુડમાંથી જો ગ્રેટ થવા જવું હોય, મહાન વ્યક્તિ બનવું હોય, તો પ્લીઝ આપણા પરિવારની જે ખુમારી છે એ ક્યારેય ગવાવી ન જોઈએ. આના માટે તમારા સાથની જરૂર છે કે આ બાબતની ક્યારેય મિસ્ટેક ન થાય અને ફોન ન આવે એવું તમે પ્રોમિસ કરો છો? જો હા, તો એકવાર ખોડિયાર માતાની જય અવાજથી જો આ ડૂમની બહાર નીકળે તો હું સમજુ કે યુ આર ઓલ આર વિથ અસ. તમે બધા અમારી સાથે છો. બોલો ખોડિયાર માત કી. નો ઘટે ભાઈ. તો આ ઉપરથી એક વાત કહું કે જનરલી છે ને આપણા શાસ્ત્ર કહે છે કે સૂતા પહેલા 5 વિચાર પોતાની જાતને પૂછવા. 5 વિચાર. પહેલું કે મેં આજે આખા દિવસની અંદર કંઈ ખોટું તો નથી કર્યું ને? અંતરાત્માને પૂછવાનો. આ એટલા માટે કહું છું કે આપણને ખ્યાલ આવે કે સફળતાની ચરમસીમા, બરોબર છે, કલ્મિનેશન સુધી, સફળતાની પરાકાષ્ઠા સુધી આપણે ક્યારે પહોંચી શકીએ. કે સૂતા પહેલા પોતાની જાતને આખા દિવસમાં મેં કોઈનું ખોટું તો નથી કર્યું ને? અંદરથી જો જવાબ ના આવે ના, તો કોઈ પ્રશ્ન નથી હા આવે, તો દિલથી એની માફી માગી લેવી. પોઈન્ટ નંબર 2 કે મેં આજ આખા દિવસની અંદર એક ખોટી પાની નથી લીધી, મીન્સ રૂપિયો પણ નથી લીધો ને, ખોટી આની. જો અંદરથી અવાજ આવે ના, તો કોઈ ઇસ્યુ નથી, પણ હા, તો એ સુપરત કરવો. કારણ કે શાસ્ત્રની અંદર એવું કીધું છે કે કદાચ લાખનો ઢગલો પડ્યો હોય તો આપણા માટે તો એ રાખ જ હોવી જોઈએ, જો આપણી મહેનતનો ન હોય. ત્રીજી વસ્તુ કે આજે આખા દિવસ દરમિયાન મારાથી કોઈને અપમાન નથી થઈ ગયું ને? સાચું કહી દેવાનું. તમને જે તકલીફ છે એ એકવાર કહી દો, પછી સામેવાળાને જે વિચારવું હોય એ વિચારે તમારા વિશે. તમને જે તકલીફ છે એકવાર ક્લિયર કરી દો, કારણ કે તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી તમે સાચા છો, તો એકવાર તમારી તકલીફ કહી દો. પણ છતાંય જો હર્ટ થઈ ગયું હોય તો દિલથી એની માફી માંગો. પછી એક વસ્તુ એવી કરો કે હું આજ આખા દિવસમાં કોને મદદરૂપ થયો? મેં કોઈનું આંસુડું લૂછ્યું? કોઈને રોવા માટે ખંભો આપ્યો? તો હા આવે તો એમાં કાંઈ ઘટે એમ જ નથી. અને લાસ્ટ વસ્તુ પૂછવાની કે આજ આખા દિવસની અંદર, છેલ્લે આ વસ્તુ કહું છું કારણ કે જનરલી ભગવાનને છે ને આપણે યાદ વહેલા કરીને તો જનરલી મેં મોડર્ન એરામાં નથી અનુકૂળ, તો આપણે એમ કહેવાનું કે આજ આખા દિવસની અંદર મેં ઈશ્વર માટે કેટલો સમય કાઢ્યો. હું એમ જ કહું છું કે ઈશ્વર તમારા મા બાપને સમજો, એની હારે બેઠા, એની સાથે વાત કરી, તમારા મા બાપને સારા કપડાં પહેરાવ્યા, તમારાથી પહોંચાય એ લેવલે. તમારે લીધે તમારા મા બાપનું આજ આખા દિવસમાં નામ ઊંચું થયું, નામ રોશન થયું. જો અંદરથી હા આવે તો આપણે સંપૂર્ણતઃ મનુષ્ય કહેવાને લાયક છે. આ વસ્તુ યાદ રાખો, બરોબર છે? હું આ વસ્તુ બને એટલી ટ્રાય કરું છું. ભૂલ થતી હશે મારાથી, પણ ટ્રાય કરું છું કારણ કે મને આ વસ્તુ વારસામાં મળેલી છે. તો ખાસ વસ્તુ કહેવાની કે આપણા ભાઈઓ ઉત્કર્ષ એકાબીજાને